હું તુષાર પંડ્યા અમદાવાદથી ગુમાથી આવું છું અને અમે જિંદગીમાં પહેલી વખત આવી રીતે જાત્રાએ નીકળ્યા છે અને કપલ જોડે નીકળ્યા છે. પણ અમને એવું લાગ્યું નથી કે આ જાત્રાએ નીકળ્યા છે. જિંદગીમાં આવા જાત્રાઓ ના કહેવાય, આને સફર કહેવાય. જે જિંદગીની સફર તમારે કપલ જોડે અને એક સમૂહની જોડે અને એક એવા કુટુંબની જોડે નીકળવાનું બહુ જ ફેર પડે. અને એવું નથી કે આ ઉંમર પ્રમાણે છે. એક જવાન માણસો પણ, જવાન છોકરાઓ પણ આવી રીતે જ યાત્રા કરીને જશે ને તો આ ટ્રાવેલમાં બહુ જ મજા આવશે. અને હું તો કહું છું કે અત્યારે આ સમય જ એવો છે કે એ લોકોએ અત્યારથી નીકળવું છે, પછી તો ક્યાં છે ક્યારે પસશે નહીં. મારી જોડે મારા વાઈફ પણ આવ્યા છે એ તમને ઘણું બધું એવું કહેશે કે તમને બહુ જ ગમશે. મારું નામ રંજીતા પંડ્યા છે, ગુમાંથી આવું છું અને મા મોમાઈ ટ્રાવેલ્સ સતીશભાઈના થ્રુ હું આવી છું. સતીશભાઈની ઓળખાણ મારા બિગ બ્રધર, જેમનો બ્રધર માનું છું, એમના થ્રુ આવી છું. એમણે મને કીધું કે અમે આવી રીતે ટૂર જઈ રહ્યા છે. અમે કોઈ દિવસ ગ્રુપમાં ટૂર નથી ગયા છે એટલે ફેમિલી ટૂરમાં. ગ્રુપમાં હું આવી રીતે મને આમ અજીબ લાગતું હતું કે ગ્રુપમાં જઈએ, કોણ કેવું હોય, કોની જોડે કેવી રીતે બોલી શકીએ, વાત કરી શકીએ, કહી શકીએ. પણ અહીંયા આવીને તો મને ફેમિલી, જોઈન્ટ ફેમિલી આપણે કેવી રીતે રહેતા હોય એવી રીતે રાખી. અને સતીશભાઈ એક રંગીલા માણસ છે. સતીશભાઈ એક રંગીલા માણસ છે. તો રંગીલા માણસ જોડે રહીએ ને તો આપણે બી રંગીન. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ભાઈ વાહ ભાઈ વાહ. એટલે એ પર્સનાલિટી એમની મને બહુ ગમી. હું પોતે એક રંગીલી માણસ છું. કેમ કે ઘરમાં મારે કેવું છે કે મારા હસબન્ડ અને મારી બેબી બહુ ઓછું બોલે છે, મને વધારે બોલવા જોઈએ. બરાબર. તો અહીંયા આવ્યા પછી એવું નથી લાગ્યું કે મારે કોઈને પૂછીને કંઈ જવાબ આપવો છે કે સંકોચ હું કરી શકું કોઈની સામે બોલવા પાછળ, કે મને એવું થાય કે ના એ મોટા છે એટલે મારે કહેવું જોઈએ. આમ ફ્રી એન્જોય અને ફ્રી રીતે. અને હવે હું ટૂર કરીશ તો સતીશભાઈની જોડે જ ટૂર કરીશ, મોબાઈલ ટૂરમાંથી જ કરીશ અને સતીશભાઈની જોડે જ ટૂર કરીશ. મારી બેબીએ બી ખાસ કીધું છે સતીશભાઈ કે હવે તમારી જોડે ટૂર કરવાનું છે. બરાબર. એટલે બહુ મજા આવી. તમે બધા બી પધારો અને એન્જોય કરો એમની જોડે રહી. થેન્ક યુ સો મચ.